રાજસ્થાનના બીકાનેરમાં ભયાનક કારમાં અકસ્માત, 5 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. આ ભયંકર કારમાં અકસ્માત કચ્છના ડોક્ટર પરિવારજનો 2 મહિલા, 2 પુરુષ અને 1 બાળકીનું મોત નીપજ્યું છે. ભારતના મામલા એક્સપ્રેસમાં પર આ દુર્ઘટના બની હતી. બીકાનેર પાછળ ઉભેલા ટ્રકમાં સ્કોર્પિયોની કાર ટક્કર મારી. રાજસ્થાનમાં બીકાનેર ભયંકર અકસ્માત, 5 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. પૂરઝડપ દોડતી આ સ્કોર્પિયો કારને રોડ પર સાઈડ પર ઉભેલા ટ્રકમાંથી કૂચી ગઈ હતી. આ અકસ્માત માંડવીના ડોક્ટર દંપતી પુત્રીના ઘટના સહિતના 5 લોકોનો દમ તોડ્યો હતો. રાજસ્થાનમાં બીચના રોડ પર અકસ્માત, 5 ગુજરાતીઓમાં આ રસ્તા તરત મોત થયા હતા. બીકાનેર રાજ્યમાં કાદેસરમાં આ જબરજસ્ત ટક્કર થયેલી આ અકસ્માત એટલા ભીષણમાં સ્કોર્પિયો કાર અને ફૂર સ્કોર્પિયોને ઓડી અને આ ઘટના સ્થળે પહોંચેલા આ રસ્તા પર કામગીરીના ગાડીના કેનમાંથી મદદથી હટાવી હતી. આ ભીષણ અકસ્માતમાં કચ્છના 5 લોકો જીવ ગયા છે. અકસ્માત 2 મહિલા, 2 પુરુષ અને એક 18 મહિલાની બાળકીનું ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું છે. તમામ લોકો કચ્છના માંડવીના રહેવાસી હતા. ભુજના ડોક્ટર પતિ, તેમની પત્ની અને 18 મહિનાની પુત્રી નાયસા ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થમાં આ કૃષ્ણનગરમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.